પ્રણામ મિત્રો, થોડો સ્વાધ્યાય કરી લઈએ. જ્ઞાનીઓ કહે છે કે તમારો પરિવાર તમારું કર્મ લઈ શકતો નથી. તમે પરિવાર માટે પાપ કરશો તો પણ તમારું દુઃખ એ નહીં લઈ શકે. માની લો કર્મસત્તા તમને ફેસિલિટી આપે કે તમે તમારા પરિવારની બીમારી લઈ શકશો, તો શું લઈ લો? પત્નીને કેન્સર આવ્યું, તમે લઈ લેશો? એમ થશે ને? ના સાહેબ. તો પત્ની અર્ધાંગીની શાની? પરિવાર મારો છે એનો. ખાલી વાતો જ ને બધી. તમે કોના? તમારું કોણ? સ્વાર્થથી જ જોડાયેલો છો ને. કોઈ પણ એકને પેરાલિસિસ થઈ ગયું પછી છૂટે તો સારું. કોણ? એ કે તમે? બોલે એમ કે બિચારા છૂટે તો સારું, પણ છૂટવું હોય પોતાને. સાચે તમે એકવાર બેભાન થયાનું નાટક કરો, પછીનું પરિણામ તમને વૈરાગી બનાવી દેશે. પછી તમને સમજાશે કે હું પરિવાર સાથે જોડાયેલો છું એ મારી નબળાઈ છે. મારા રાગના કારણે પરિવાર રાખ્યો છે, એટલે કર્તવ્ય યથાયોગ્ય અદા કરવું પડે, પણ પાપમાં તો નથી જ જોડાવું એવો પરિણામ જીવંત રાખવો પડશે. એક વાત નક્કી છે કે તમે પરિવારને તમારો માનીને એના માટે પાપો કરો, પણ એ પાપોનું ફળ તમારે એકલાએ જ ભોગવવું પડવાનું છે. શાસ્ત્રકાર ભગવાન તો જણાવે છે, તારાથી જુદા એવા કુટુંબનું પોષણ કરવા માટે તે પાપો કર્યા, પણ એ પાપોના કારણે દુઃખો તો તારે પોતે જ સહેવાના છે, અને ભવસાગરમાં પણ તારે જ ભટકવું પડશે. સંસારમાં સૌ સ્વાર્થના સગા છે, માટે એ કોઈ તારું શરણ નથી. શરણ બનશે તો એકમાત્ર ધર્મ, માટે ધર્મનું શરણું સ્વીકારી લો, શરણું લઈ લો, તો બધી રીતે બચી જશો. ધર્મ જ દરેકનું સદા રક્ષણ કરશે. શાસ્ત્રકારો ફરમાવે છે કે આપણે અનેકવાર 500 શિષ્યોના ગુરુ થયા, પણ મોક્ષ ન થયો. માટે હવે આત્મકલ્યાણ સિવાયની બધી વાતો ભૂલી જાઓ. કાંઈ પણ કરો ત્યારે લક્ષ્ય આત્માનું જ રાખો. આના જેવો ધર્મનો સોનેરી અવસર ફરી નથી આવવાનો. હવે કસાયોનો રાસ અને ગુણોનો પ્રાદુર્ભાવ સિવાય કાંઈ નથી જોઈતું. ધર્મ કર્યા પૂર્વે જે રાગ દ્વેષ કસાયો હતા તે ધર્મ કરવાથી નબળા પડે તો સમજો ધર્મ ફળ્યો. સંસાર પૂર્વે સુખ આપનારો લાગતો હતો, તે હવે દુઃખરૂપ લાગવા લાગ્યો તો સમજો ધર્મ વાસ્તવિક થઈ રહ્યો છે. પ્રભુ તત્વને પામેલાની દ્રષ્ટિ સ્પષ્ટ હોય કે જેમ શરીરથી બીમાર હોય એને જ હોસ્પિટલની જરૂર પડે, તેમ આત્માથી બીમાર હોય એને જ ઘરની જરૂર પડે. જે આત્માથી બીમાર નથી એને ઘર, પરિવાર, પૈસાની જરૂર પડતી નથી. આ તત્વ નહીં સમજવાના કારણે તમે લોકો હોસ્પિટલને સજાવવામાં લાગી ગયા છો. બીમારીમાં રાહત આપનાર ચીજને મોજ મજા આપનાર માની બેઠા છો, એટલે દુઃખી છો. કર્મસત્તા કહે છે, તમારા પ્લાનમાં તમને સક્સેસ થવા દઉં તો મારું નામ કર્મસત્તા શેનું? તમે ગમે તેટલા પ્લાન બનાવો, એને એક જ સેકન્ડમાં ભૂક્કો કરવાનું કામ મારું છે. 3 લોકના નાથ પરમ તારક પરમાત્માએ વિશ્વના તમામ જીવોના હિત અર્થે ધર્મ બતાવ્યો. આ ધર્મના અનુપમ તત્વોને જે પામે તે ઉત્તમ, પવિત્ર, નિર્દોષ, નિષ્પાપ, સુખ, શાંતિમય અને આનંદમય જીવન જીવી શકે. એનો આ લોક પણ સુધરી જાય, પરલોક પણ સુધરી જાય. અત્યાર સુધી કેટલાય આત્માઓ આવા ધર્મને જીવનમાં આત્મસાત કરી પોતાનું શ્રેય સાધી ગયા. જ્ઞાનીઓ કહે છે, ભૌતિક સુખ માટેના તમે ગમે તેટલા પ્લાન બનાવો, બાજી તો કર્મસત્તાના હાથમાં છે. હવા ઉજાસ મારે ટોપ ફ્લોર પર વધુ પૈસા આપી મકાન લે, અને ભૂકંપમાં પહેલો એ જ દટાઈને મરે. સુખ માટે હોશે હોશે પરણવા જાય, અને પરણીને આવ્યા પછી હોય એ મજા મરી જાય. આ કર્મસત્તા વિચિત્ર છે. એની સામે જીત એકમાત્ર ધર્મની જ છે. કેટલાક તો મનમાં એવું ધારીને બેઠા છે કે આપણે જવાનું નથી, માટે જ એવું જીવન જીવતા હશે ને. પણ મારા જીવનમાં કદાચ આવતીકાલ પહેલા આવશે કે આવતો ભવ પહેલા આવશે એની ખબર નથી. આવી માનસિકતા કેળવાય તો કમસે કમ આ લડાઈ, ઝઘડા, વેર, ઝેર, ક્લેશ, માટાકૂટ બંધ થઈ જાય. વિચાર તો આવે કે કાલે મરી જવાનો, નક્કામાં પાપો બાંધવા, એ પાપના કારણે ત્રાસ પામવો, કર્મો ઉદયમાં આવે ત્યારે આંસુ સારવા, એના કરતાં છોડ, નથી કરવી માટાકૂટ, નથી કરવા કસાયો. જીવનની અંદર કેટલાય પ્રસંગો બનતા હોય, કેટલીય અવનવી ઘટનાઓ બનતી હોય, કેટલું એ સાંભળવામાં આવ્યું હોય, કેટલું એ નરી આંખે જોયું હોય, અને કેટલું આપણે પોતે અનુભવ્યું હોય, તો એ વિચાર નથી આવતો કે ઝઘડા કરીને જઈશ ક્યાં? આનાથી ફાયદો શું? સવાર પડે ને 46મું આગમ તમારા દરેકના ઘેર આવતું જ હોય. 45 આગમ તો ક્યારે વાંચશો ને સાંભળશો ખબર નહીં, પણ આ તો તમે વાંચો છો. એ જો બરાબર વાંચતા આવડતું હોય તો વૈરાગ્ય પ્રતિ પ્રગટ્યા વિના ન રહે. આટલું જોયા જાણ્યા પછી તો મારે શું કરવું એનો વિચાર ન આવે. કદાચ કાલે મરું તો ચિંતા નથી એવો પ્લાન તો બનાવી દો. જે સાથે નથી આવવાની એવી સંપત્તિ તો ખૂબ ભેગી કરો છો, તો જે સાથે આવવાની છે એ આત્મિક સંપત્તિ ભેગી કરી આત્માને મજબૂત બનાવી દો. આત્મા માટે કમથી કમ
એટલી સંપત્તિ તો એકઠી કરી લો કે ગમે ત્યારે જવાનું આવે તો ચિંતા નહીં. કદાચ કર્મ સંયોગી બીમારી આવે, ડૉક્ટર પાસે જઈએ, એ નિદાન કરે ચોથા સ્ટેજનું કેન્સર છે, તો એને કહી શકીએ ને નો પ્રોબ્લેમ, મેં તૈયારી કરી લીધી છે. આ રીતે ચિત્ત જો તૈયાર હશે તો અવસરે ડિપ્રેસ નહીં થવાય. ચિંતા છોડી હવે પ્રભુ તત્વ મળ્યા પછી ચિંતન કરતા શીખો. જેટલી ઘટનાઓની જીવનમાં શક્યતા હોય તેની કલ્પના કરી લો, જેથી મન સેટ હોય તો વાંધો ના આવે. સવાર પડતા મારા હાથ, પગ, આંખ, કાન, પત્ની, પરિવાર, ગાડી, બંગલો કદાચ જતા રહે તો મારે કેવી રીતે જીવવું એ વિચારી લો, જેથી ઘટના સમયે ચિત્ત શાંત રહી શકે અને રસ્તો કાઢી શકે. આવી જ વાતો લઈને ફરી મળીશ.